જીવન અને મૃત્યુ આ એવા સવાલો છે જે આપણે બધા ક્યારેક ને ક્યારેક વિચારીએ જ છીએ. પણ ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ મૃત્યુને સાવ પાસેથી જોઈને પાછું આવ્યું હોય? આજે આપણે એક એવી જ અવિશ્વસનીય સત્ય ઘટના વિશે વાત કરવાના છીએ જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે. તો ચાલો સમયમાં થોડા પાછા જઈએ. તારીખ હતી 2 ફેબ્રુઆરી 2026 અને જગ્યા માણકોલ ગામ. આમ તો એ એક સામાન્ય દિવસ જ લાગતો હતો, પણ એ દિવસે કંઈક એવું બન્યું જેણે ફક્ત એ ગામને જ નહીં પણ ત્યાં હાજર દરેક વ્યક્તિના મનમાં એવા સવાલો ઊભા કર્યા જેના જવાબ કદાચ આજે પણ કોઈ પાસે નથી. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. માણકોલ ગામમાં ચરમલિયા દાદાનો મેળો ભરાયો છે. ચારે બાજુ ઉત્સાહનો માહોલ છે. ઢોલ નગારા વાગી રહ્યા છે. હવામાં ભક્તિની એક અલગ જ મહેક છે અને આખું ગામ જાણે એક પરિવાર બનીને આ દિવસની ઉજવણી કરી રહ્યું છે. બસ ચોતરફ આનંદ જ આનંદ. મેળામાં બાળકોના હાસ્યનો કલરવ ગુંજી રહ્યો હતો અને દરેક ચહેરા પર એક અનોખી ખુશી હતી. પણ આટલી બધી ભીડ અને શોરબકોરની વચ્ચે એક મન હતું જે ક્યાંક બીજે જ શાંતિ શોધી રહ્યું હતું. હા, એ મેળાના શોરબકોરથી દૂર મન સીધું જ ખેંચાયું દાદાના મંદિર તરફ. એક એવી જગ્યા જ્યાં પગ મૂકતાની સાથે જ બહારની દુનિયાનો બધો અવાજ જાણે ગાયબ થઈ જાય છે અને એક અલગ જ એકદમ દિવ્ય અનુભવ તમારી રાહ જોતો હોય છે. અને બસ અહીંથી જ આખી વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક શરૂ થાય છે. મંદિરની એ શાંતિમાં એક એવી મુલાકાત થવાની હતી જેણે બધું જ બદલી નાખ્યું. મંદિરમાં પ્રવેશતાની સાથે જ જાણે બધો કોલાહલ એકદમ શાંત થઈ ગયો. ત્યાં એક એવી અલૌકિક એવી ગહન શાંતિ હતી કે જાણે સમય પોતે જ ત્યાં થંભી ગયો હોય. અને એ જ શાંતિની વચ્ચે હતા ધર્મશી દાદા, પોતાની સેવામાં એકદમ લીન. એમની આંખોમાં એક અજીબ શાંતિ હતી અને એમના ચહેરા પર વર્ષોના અનુભવની ગાથા સ્પષ્ટ દેખાતી હતી. બસ એમની સાથે થયેલી વાતચીત જ આખી વાર્તાનો જીવ છે. અને પછી ધરમશી દાદાએ કંઈક એવું કહ્યું જેણે સમયને જાણે કે 30 વર્ષ પાછળ ધકેલી દીધો. એક એવી ઘટના જે વિજ્ઞાન અને તર્કની બધી સીમાઓથી પરે હતી. વાત છે આજથી લગભગ 30 વર્ષ પહેલાંની. બન્યું એવું કે ધરમશી દાદાનું શરીર અચાનક નિશ્ચેતન થઈ ગયું. શ્વાસ બંધ. ઘરના લોકોએ, પરિવારે તેમને મૃત માની લીધા અને અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ શરૂ કરી દીધી. આખા ઘરમાં શોકનો માહોલ હતો. અને પછી અચાનક બધાની નજર સામે જેમને મૃત માની લેવાયા હતા એ દાદા પથારીમાંથી બેઠા થઈ ગયા, જીવંત. જરા વિચારો તો, એ સમયે ત્યાં લગભગ 150થી 200 લોકો હાજર હતા. એમની શું હાલત થઈ હશે જેમની આંખો સામે એક મૃતદેહ ફરીથી જીવંત થઈ ગયો હોય? એ દિવસ, એ ક્ષણ એ ગામના ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે જે વ્યક્તિને 30 વર્ષ પહેલાં મૃત જાહેર કરી દેવાયા હતા તે આજે પણ આપણી વચ્ચે છે. અને એ પણ કેવી રીતે? એમના ચહેરા પરનું તેજ તો જુઓ, જાણે જીવન પોતે જ એમની અંદરથી ઝળહળી રહ્યું હોય. હવે આ બધું સાંભળીને અને જોઈને મનમાં એક જ મોટો સવાલ આવે, ખરું ને, કે જ્યારે દાદા મૃત અવસ્થામાં હતા ત્યારે એમણે શું અનુભવ્યું? શું એમણે કોઈ બીજી દુનિયા જોઈ? એ 2-3 કલાકમાં આખરે થયું શું હતું? એ 2 કે 3 કલાક જ્યારે એમનું શરીર તો અહીં જ હતું પણ ચેતના ક્યાંક બીજે હતી. એ રહસ્યમય ક્ષણોમાં એમનો અનુભવ શું હતો? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ જીવનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે. અને જ્યારે દાદાને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમનો જવાબ આપણી બધી જ કલ્પનાઓ અને અપેક્ષાઓને તોડી નાખનારો હતો. એમણે બહુ જ સહેજતાથી કહ્યું, મને કંઈ જ યાદ નથી. કોઈ દિવ્ય પ્રકાશ નહીં, કોઈ દેવતાઓ નહીં, કોઈ પરલોકની યાત્રા નહીં, બસ એક ખાલીપણો, સંપૂર્ણ શૂન્યતા. આ જવાબ સાંભળીને નિરાશા ન થઈ પણ એકદમ આશ્ચર્ય થયું. એક અલગ જ અહેસાસ થયો કે કદાચ જીવન અને મૃત્યુનું સૌથી મોટું રહસ્ય એ જ છે કે ત્યાં કોઈ રહસ્ય જ નથી. કદાચ એ બધું આપણી સમજ અને કલ્પનાની બહાર છે. તો પછી સવાલ એ થાય કે આ આખા અનુભવનો અર્થ શું? જો મૃત્યુ પછી કંઈ યાદ જ નથી રહેવાનું તો પછી આ જીવન જીવવાનો મતલબ શું? બસ
આ ઘટના આપણને જીવનને જોવાની, એને જીવવાની એક બિલકુલ નવી દૃષ્ટિ આપે છે. જો આ ઘટના આપણને બે બહુ જ મહત્વની વાતો શીખવે છે. પહેલી વાત કે આપણી પાસે જે આ જીવન છે, આ જે ક્ષણ છે, એ કેટલી અમૂલ્ય છે. અને બીજી વાત કે મૃત્યુ એ કોઈ ડરામણો અંત નથી, પણ એ જીવનનું એક અટલ સત્ય છે, એક ભાગ છે. એ આપણને ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં જીવવાનું શીખવે છે. એટલે જ આ વાર્તા ખાલી એક ચમત્કારની નથી, પણ એક બહુ મોટો સંદેશ છે, ખાસ કરીને આજના યુવાનો માટે. સંદેશ એ છે કે જીવનને હળવાશમાં ન લો. દરેક શ્વાસ, દરેક સંબંધ, દરેક ક્ષણની કિંમત સમજો. અને અંતમાં આચાર્ય શ્રી રાજેશકુમારના શબ્દોમાં જ કહીએ તો, જીવન ક્ષણભંગુર છે. ફક્ત ભક્તિ અને માનવતા જ શાશ્વત છે. ધર્મશી દાદાની આખી કહાણી આપણને આ જ તો શીખવે છે. તો હવે સવાલ આપણા માટે એ છે કે આપણે આપણા આ ક્ષણભંગુર જીવનમાં એવું તે શું કરી રહ્યા છીએ જે હંમેશા માટે શાશ્વત રહી જાય.